તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. શ્રીહરિ કહે છે કે એ અક્ષરધામને વિશે અમે સદા રહીએ છીએ. જેનું નામ અક્ષરધામ છે, અવિનાશી સુખથી યુક્ત એવું અમૃતમય છે. સર્વે સામ્રથી અનંત શક્તિ અને અભિરામ એટલે અંતિમ સુખથી યુક્ત અતિ તેજોમય, જેની ઉપમા ન દેવાય એવા તેજથી યુક્ત અક્ષરધામ છે અને તેમાં અમે રહીએ છીએ. અમે અને હું આ બે શબ્દમાં બહુ ફરક છે. અહીંયા શ્રીજી મહારાજ બોલ્યા છે કે હું રહું છું, એટલે અમારી માલિકીનું જ છે, બીજા કોઈ માલિક નથી. અમે એટલે તો બહુવચન કહેવાય, તો બીજા કોઈ કઈ સાથે ભાગીદાર હોઈ શકે. અમે જ રહીએ છીએ અને એમની ઈચ્છા થાય તો બીજા કોઈ રહી શકે. એટલે પૂર્ણ માલિકીથી યુક્ત એમનું એ અક્ષરધામ છે અને તેમાં એ રહે છે. રહેવાની વાત આવે એટલે ઘર યાદ આવે. તમને અત્યારે યાદ નથી આવ્યું ને? આવે તોય વાંધો નહીં, તો અહીં કંઈ આપણે રહેવાનું નથી, અને રોકાવતોય વાંધો નહીં, જરૂર જ છે. રહેવાની વાત આવે એટલે ઘર યાદ આવે. અને તમે જો બધાને ઘર હોય, તમે ત્યાં સુધી કે જીવ જંતુમાં જુઓ તો કીડી હોય તો એને નાનું પેલું હોય, કીડિયાર હોય ને, નાના નાના એના દર હોય, પછી ઉંદર હોય. એવી રીતે તમે પછી પક્ષીમાં જાઓ તો માળા હોય એને. સુગરી તો કેટલો વ્યવસ્થિત માળો બનાવે, કઈ રીતે બનાવતા છે. પછી આગળ તમે પ્રાણીઓમાં જાઓ તો સિંહ હોય તો એને મોટી ગુફા હોય, બોર્ડ હોય ને બધા. એમ પછી માણસોમાં તમે આવો તો ગરીબ હોય તો બિચારા ઝૂંપડી બાંધીને રહેતા હોય, કાંઈ વ્યવસ્થા ન હોય તો પુલ નીચે રહેતા હોય. પછી રો હાઉસમાં રહેતા હોય, ફ્લેટમાં રહેતા હોય, કોઈ બંગલામાં રહેતા હોય. કોઈ વળી વિચાર કરતા હોય કે ચંદ્ર ઉપર જમીન મળે તો ત્યાંય મકાન બનાવવું છે. બહુ સારા હોય, ખૂબ સુખી મુકેશભાઈ અંબાણી જેવા તો 27 માળનું એન્ટેલિયા જેવું મકાન બનાવે. પણ બધાને ઘર તો હોય જ. પછી કોઈ ભાડે રહેતા હોય, કોઈને નાનું હોય, કોઈને મોટું હોય. અમારે આ ઘર જ છે ને કેવડું મોટું, જો એટલા રૂમ તમારા ઘરમાં હોય, એટલા દરવાજા નહીં હોય, દરવાજા ગણી લેજો, બારીઓ દરવાજા. તો બધાને ઘર તો હોય જ. ઘર છે દુનિયાનો છેડો છે, એમ ભગવાનને પણ રહેવાનું એક ઘર છે. જેમ બધાને ઘર છે એમ ભગવાનને પણ ઘર છે. ભગવાનને એમ થાય કે આ બધાને ઘર હોય, મારી બનાવેલી સૃષ્ટિમાં બધા ઘર બનાવે છે, તો મારું પોતાનું ઘર ન હોવું જોઈએ. એટલે એ અક્ષરધામ તરીકે એમણે આ પોતાનું ઘર નક્કી કર્યું અને પોતાનું જ બનાવેલું છે. માલિક, મકાન માલિકને આધારે મકાન છે કે મકાનને આધારે મકાન માલિક છે? તમારું શું કેવું છે? હા, મકાન માલિક હોય એ મકાન બનાવે, પછી ભલે એમાં બીજા રહે કે એ પોતે રહે, પણ સર્જન તો મકાન માલિકથી થાય. એમ પુરુષોત્તમ નારાયણ ભલે અક્ષરધામને વિશે રહે છે, તેના વિશે વિરાજમાન છે, પણ સર્જન તો એમણે પોતે કરેલું છે, એટલે એમાં એ રહે છે. તમે તમારા ઘરમાં રહેતા હોય તો ક્યારેક બહાર નીકળો છો કે આમ ઘરમાં જ રહ્યો છો? કોઈ કહેતું નથી ને કે આ તો હાવ ઘર ઘૂસલા છે. હાવ
હે, શાકભાજી લેવા માટે, ખરીદી કરવા માટે કે ધંધા બિઝનેસ માટે, તો પેલું તો તમે એકાદ કે અડધી કલાક માટે બહાર નીકળો કંઈક ખરીદી કરવા ગયા હોય, આ પહેલો પ્રકાર. પછી બીજું, ધંધા બિઝનેસ માટે ગયા હોય તો 5 કલાક, 6 કલાક, 7 કલાક, 8 કલાક બહાર નીકળો, વળી પાછા ઘરે જતા રહ્યો. ત્રીજું, તમે મુંબઈ ગયા હો, ત્યાંથી આગળ દુબઈ જાઓ, પછી એન્ડ્રોપ જાઓ, અમેરિકા જાઓ, તો 4-5 વર્ષે પાછા આવો, પણ ઘરે તો આવો જ પાછા. આ ત્રીજો પ્રકાર. એમ પુરુષોત્તમ નારાયણ પણ અક્ષરધામમાં રહે છે, પણ ક્યારેક પોતાના ભક્તને જરૂર પડે તો 1-2 કલાક માટે અહીંયા આવે. જેમ તમે ખરીદી કરવા જાઓ ને, પણ 1-2 કલાકમાં પાછા આવતા રહ્યો, એવી રીતે. બીજું, ધંધા બિઝનેસ માટે તમે બહાર જાઓ, એમ પુરુષોત્તમ નારાયણ પણ પોતાના ભક્તને તેડવા જવાના હોય તો 7-8 કલાક માટે અહીંયા આવે, પાછા જતા રહે. ત્રીજું, તમે જેમ અમેરિકા જાઓ 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, ભલે ને 10 વર્ષ જાઓ, મને કઈ વાંધો નથી, એમ પુરુષોત્તમ નારાયણ પણ પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવે ત્યારે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ અહીંયા રહે અને વળી પાછા ત્યાં જતા રહે. એટલે ઘર એ કહેવાય, સમજે છે ને? આ વાત કરીને મારે સમજાવવું એ છે કે અક્ષરધામ છે એ ઘર છે, ઘર ત્યાં છે, ત્યાં પાછા આવતા રહે. અને અહીંયા આવ્યા હોય છતાંય ત્યાં તો હોય જ, પણ એ પછી આપણે આગળ સમજશું કે અખંડ કઈ રીતે વિરાજમાન છે. અત્યારે તો મૂળ વાત કે અક્ષરધામમાં રહે છે, ત્યાં વિરાજમાન છે અને ત્યાં બેઠા થકા બધું કરે છે. હવે અક્ષરધામમાં શ્રીજી મહારાજ રહે છે, એની સાબિતી શું? તો કે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે આ મારું મકાન છે, એ એની સાબિતી. બરાબર ને? એ પોતે જ એમ કહે કે આ મારું મકાન છે. બીજા કોઈ કહે તો હજી મનાય નહીં. એક ભાઈ ગોતતા ગોતતા શેરીના નાકે પહોંચ્યા ગલ્લે કે ભરતભાઈનું ઘર કયું? તો એક છોકરો ઊભો તો પિન્ટુ, કે ચાલો બતાવું. તો એ અંદર શેરીમાં ને એમાં અંદર નાની નાની શેરી હોય ને એમાં અંદર લઈ ગયો છેક અને કીધું કે જો આ ભરતભાઈનું ઘર. તો ત્યાં તો મોટું તાળું માર્યું હતું. તો કે અહીંયા તો તાળું માર્યું છે, ભરતભાઈ ક્યાં? તો કે એ તો અહીંયા સોસાયટી નાકે જ ઊભા હતા. બોલ. એટલે ભરતભાઈ પોતે જ હોય તો વાંધો ન આવે, તો ઘરમાં જવાય. સાબિત કે આ મારું જ ઘર છે. એમ પુરુષોત્તમ નારાયણ પોતે એમ કહે કે આ અક્ષરધામ અમારું ઘર છે, તેમાં અમે રહીએ છીએ, તો એ પૂરેપૂરી સાબિતી. શ્રીજી મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં બોલ્યા છે, અમે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. આ ગઢપુર, આ ઓસરી, આ દરબાર, આ વસ્તી કાંઈ ભાસતું નથી. બસ એ અક્ષરધામ જ દેખાય છે. જો ત્યાં રહેલા છે એવું પોતે કહે છે. અને આપણા કેટલા કીર્તનો આમાં જ, આ પદમાં જ પ્રેમાનંદ સ્વામી છેલ્લે બોલ્યા છે, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. આવું શ્રીહરિ બોલ્યા છે ને પ્રેમાનંદ સ્વામી ઉલ્લેખ કર્યો છે. કેટલાય કીર્તન, અક્ષરપતિ અલ બેલડા રે આવ્યા અમારે કાજ. આપણા કેટલા ગ્રંથો, હરિલીલા કલ્પતરુ ઉપર રઘુવીરજી મહારાજે ટીકા લખી છે અને એમાં ઉલ્લેખ કર્યો છે, ધામ મમ અક્ષર સંજ્ઞમ. ધામ એટલે અર્થ કર્યો છે અમારે રહેવાનું ઘર કયું છે? તો કે જેનું નામ અક્ષરધામ છે એ અમારે રહેવાનું ઘર છે. એટલે પુરુષોત્તમ નારાયણ પોતે એમ કહે કે અમે અહીંયા રહીએ છીએ, તો એ પહેલી સાબિતી કહેવાય. બીજા કદાચ કોઈ એમ કહે તો ન મનાય, પણ આ તો પોતે જ કહે છે, એટલે પૂરેપૂરી સાબિતી. એકવાર શ્રીજી મહારાજ વડતાલમાં વિરાજમાન, મંદિરની પાછળ ઓટો અને ત્યાં સભા કરીને વિરાજમાન હતા. અને એમાં ફરેણી ગામના એક હરિભગત આવ્યા. એને મનમાં એવો સંકલ્પ, સત્સંગી હતા, ઘણી વાર આવતા હતા, પણ આ વખતે એવો સંકલ્પ એમ થયેલો કે મહારાજનું ધામ કેવું હોય છે, એના દર્શન કરાવે તો સારું. આવ્યા, સભામાં બેઠા. શ્રીજી મહારાજે પાસે બોલાવ્યા કે અહીંયા આવો, અહીંયા નજીક આવો.
પાસે બેસાડ્યા અને આમ આંગળી અડાડી, સ્પર્શ કર્યો. સ્પર્શ કરીને કહ્યું કે તમારે અમારું અક્ષરધામ જોવું છે ને, ચાલો બતાવીએ. સમાધિમાં આગળ શ્રીજી મહારાજ, પાછળ એ ભગત છેક અક્ષરધામમાં લઈ ગયા. અને અક્ષરધામમાં દિવ્ય સિંહાસન, ત્યાં પણ શ્રીજી મહારાજ વિરાજમાન. અને અહીંયાથી જે સ્વરૂપ ગયું હતું સાથે, એ પેલા સ્વરૂપમાં લીન થઈ ગયું. અને અનંત મુક્તો ને એ બધા દર્શન થયા. અને એટલું સુખ આવ્યું, એટલું આનંદ કે અહીંયા અહોહો કરવા માંડ્યા. એટલે હરિભક્તો કે આ બીજા કોઈને તો અહોહો થતું નથી. સુરા ખાચર કે અમને તો એકાદશી આવે ખહો ખહો થાય છે, આને કેમ અહોહો થતું હશે? પણ એ સમાધિમાં બહાર નીકળ્યા ને પછી પૂછ્યું તો કે મને મહારાજ એમનું અક્ષરધામ દેખાડવા લઈ ગયા હતા, એટલા માટે મને આનંદ થયો. પુરુષોત્તમ નારાયણ પોતે એમ કહે છે કે આ અમારું ધામ છે, ચાલો અમારું અક્ષરધામ બતાડીએ. અને એ અક્ષરધામ બતાવે છે. એટલે એ અક્ષરધામમાં રહે છે, એ પહેલી સાબિતી. એ એમનું ઘર છે, એ પહેલી સાબિતી. બરાબર. બીજી સાબિતી એ કે પોતાના ભક્તોને ત્યાં લઈ જાય છે અને પ્રતીતિ આપે છે. ત્યાં ભક્તો જાય છે અને સાક્ષાત્કાર કરીને આવે છે કે આ ભગવાનનું જ અક્ષરધામ છે ને એ ત્યાં જ ભગવાન રહેલા છે, બીજે ક્યાંય નહીં. આવી પોતાના ભક્તોને પ્રતીતિ કરાવે છે. ચૈતન્યાનંદ સ્વામીએ જ્ઞાન વિલાસ નામનો ગ્રંથ લખ્યો છે. તેમાં સ્વામીએ વાત કરી છે કે અક્ષરધામ થકી પર, અક્ષરધામમાં અક્ષર થકી પર એક પુરુષોત્તમ નારાયણ જ વિરાજમાન છે, બીજું કોઈ નહીં. અને આવી પ્રતીતિ એ અક્ષરધામમાં જ રહે છે, એવી પ્રતીતિ પોતાના ભક્તોને અવારનવાર કરાવે છે. મહાપુરુષ દાસ સ્વામી એ ફરતા ફરતા ભાડેર ગામ પધાર્યા. દરબારો બધા આવ્યા સ્વામી પાસે. અને એ ગામડાના ભોળા માણસો, એમણે એવું સાંભળેલું કે મહાપુરુષ દાસ સ્વામી સમાધિ કરાવે. પણ એ કે એ તો સમાધિ એવું શું હોય, આપણે સમાધિનું નામ સાંભળ્યું. ગામડાના બિચારા ભોળા માણસો સાવ. આ કેશલેસ ઇન્ડિયા આવ્યું ને પછી ગામડાના એક બાપાને એમ થયું કે ઓહો, આ તો હવે કાર્ડના આધારે ગમે તેટલી ખરીદી કરી શકાય. એટલે બાપા કાર્ડ લઈને મોલમાં પહોંચી ગયા, મુંબઈ જેવા સિટીમાં, અને 1.5 લાખની ખરીદી કરી. મોલમાં તો બધું મળતું હોય. 1.5 લાખની. પછી મુખ્ય કાઉન્ટર ઉપર આવ્યા ને બિલ બન્યું કે લાવો તમારું કાર્ડ, 1.5 લાખ રૂપિયાનું બિલ છે. તે બાપાએ ચૂંટણી કાર્ડ આપ્યું. એટલે બિચારાને શું ખબર હોય કે કેશલેસ ઇન્ડિયામાં ક્યાં કાર્ડથી શું ખરીદી થાય. એમ આ બિચારા બધા ભોળા એ દરબારો બધા આવ્યા, વીરુભા ને વજુભા ને બધા આવીને સ્વામીને દંડવત કર્યા, પ્રણામ કર્યા. સ્વામીને કહે સ્વામી તમે આ સમાધિ ક્યારેક ક્યારેક કોઈકને કરાવો છો, તે સાચું છે? સ્વામી કે હા. તે સ્વામી સમાધિ કોને થાય? સ્વામી કે એ તો જેને કરવી હોય ને થાય. તો વીરુભા કે સ્વામી મને કરાવો ને. જોરુભા કે નહીં નહીં હોય એને નહીં, મને કરાવો. કે એને તો ઉપાધિ કેટલી છે, એમાં સમાધિ ક્યાં કરાવી? એ 4-5 દરબારો હતા. સ્વામી કે એક કામ કરો, આપણે બધાને કરાવીએ. બધાને સમાધિ કરાવી, અક્ષરધામમાં મોકલા. સમાધિ કરીને પછી પાછા આવ્યા એટલે હવે આ કઈ વાત છાની રહી ભાઈ. હે, કોઈને 1 કરોડ રૂપિયા મળી ગયા હોય, અરે સપનામાં આવ્યા હોય તો 5 દિવસ કે મને સપનામાં 1 કરોડ આવ્યા હતા. આમ રૂબરૂ કેટલા મળ્યા? કાંઈ નહીં, પણ સપનામાં આવ્યા હતા. એમ આમ સમાધિમાં જઈને આવે તો પછી કઈ વાત છાની રાખે? એટલે બધાને વાત કરે ગામમાં. એમાં ભોજુભા દરબાર, એમના માતુશ્રી શ્રીજી મહારાજ એમના ઘરે પધારેલા અને એમણે પોતે જમાડેલા. એમને સમાચાર મળ્યા કે આ વીરુભા ને આ વજુભા ને આ બધા એમ કહે છે, જોરુભા, કે મહાપુરુષ દાસ સ્વામી એમને સમાધિ કરાવી, પણ એ હોય નહીં. એટલે એમના માતુશ્રીએ, ભોજુભાના માતુશ્રીએ વીરુભાને બોલાવ્યા અને પૂછ્યું કે તમને મહાપુરુષ દાસ સ્વામી સમાધિ કરાવેલી? તો કે હા. તો કે હોય નહીં, હું માનું નહીં.
તો કે નાના સમાધિ કરાવી ત્યાં શ્રીજી મહારાજ અનંત મુક્તો. તો કે મને નહીં. તો કે તમે કઈ રીતે માનો? તો કે તમે સમાધિમાં જઈ અને શ્રીજી મહારાજને પૂછતા આવો કે મહારાજ જ્યારે અહીંયા અમારા દરબાર ગઢમાં આવેલા ત્યારે મેં મહારાજને શું જમાડેલું એ પૂછતા આવો તો હું માનું. વીરુભા કે કાંઈ વાંધો નહીં. એ આવ્યા સ્વામી પાસે. સ્વામી ભોજુભાના માતુશ્રી છે ને એ કાંઈ માનતા નથી કે સમાધિમાં એમ અક્ષરધામમાં ભગવાન ને એને બધું દેખાય, એટલે સાબિતી માંગે છે કે શ્રીજી મહારાજ અહીંયા દરબારગઢમાં આવેલા ત્યારે મેં શું જમાડેલું એ તમે પૂછતા હો ને એ મહારાજ કહે તો હું માનું. મહાપુરુષદાસ સ્વામી કે કાંઈ વાંધો નહીં, ચાલો તમે જાઓ સમાધિમાં. અને એમને મોકલા સમાધિમાં. વીરુભા આવ્યા, શ્રીજી મહારાજ અક્ષરધામમાં વિરાજમાન. મહારાજ કે કેમ કઈ શંકા થઈ તે પાછા આવ્યા? કે હા, એક પ્રશ્ન છે. ભોજુભાના માતુશ્રી પૂછે છે કે તમે જયારે દરબારગઢમાં આવેલા ત્યારે તમે શું જમાડેલું? મહારાજ હસવા માંડ્યા. મહારાજ કે દૂધમાં મીઠું નાખીને પાયું તું. આવી તો કોઈને કલ્પના ન હોય ને એટલે જ પૂછવા મોકલા. એ ભોજુભાના માતુશ્રી શ્રીજી મહારાજ બે જ જાણે ને મહારાજ તો ધામમાં જતા રહેલા પછીની વાત કે ભૂલમાં દૂધમાં મીઠું નાખીને પાયું હતું ને અમે તો પછી પી ગયા. ભક્તોનો ભાવ. ભગવાન થવું કઈ સહેલું છે? એ તો થાવ પછી ખબર પડે. અમુક ભારત દેશમાં જીવતા ભગવાન છે તો કેટલું ફિનિશિંગ કરે ત્યારે ચાલે છે. તો આ તો સાચા ભગવાન. મહારાજ કે દૂધમાં મીઠું નાખીને અમને પાયું તું, જાઓ તમે કહેજો એટલે માની જશે, કાન પકડી લેશે. વીરુભા આવ્યા સમાધિમાંથી બહાર. મહાપુરુષ દાસ સ્વામી પગે લાગીને ગયા ભોજુભા દરબારના ઘરે અને એમના માતુશ્રીને કહે મહારાજ અહીંયા આવેલા ને ત્યારે તમે દૂધમાં મીઠું નાખીને દૂધ પાયું હતું, વાત સાચી? તો કે આ કાન પકડી વાત. આવી રીતે પ્રતીતિ કરાવે છે. અહીંયાથી ભક્ત ત્યાં જાય તો જે મનુષ્ય રૂપે હતા એ જ ભગવાન ત્યાં વિરાજમાન છે, આવી પ્રતીતિ કરાવે છે. નહીતર એ બે જણાને જ ખબર હતી, શ્રીજી મહારાજને અને ભોજુભાના માતુશ્રી, આ બેને જ ખબર હતી, પણ આવી રીતે પ્રતીતિથી વાત કરી. પછી ભોજુભાના માતુશ્રી હાથ જોડ્યા કે વાત સાચી, સમાધિમાં એ શ્રીજી મહારાજના દર્શન થાય અને આ બધી વાત સાચી. આવી રીતે પ્રતીતિ કરાવે છે. એટલે એ અક્ષરધામમાં પોતે રહે છે. કોઈ વ્યક્તિ પોતે એમ કહે કે આ મારું ઘર છે તોય પ્રતીતિ થાય. આજુબાજુ વાળા પાડોશી એમ કહે કે ભાઈ ભીખાભાઈ અહીંયા રહીશ, તોય પ્રતીતિ થાય કે ના એ ભીખાભાઈ નો જ બંગલો, એમ આમ સામે દેખાય જ. બરાબર? એમ બીજા કોઈ કહે તોય પ્રતીતિ થાય. એમ શ્રીજી મહારાજ પોતે તો કહે છે પણ એના ભક્તો પણ ત્યાં જઈને સાક્ષાત્કાર કરે છે કે એ અક્ષરધામમાં ભગવાન રહે છે, એ એમનું ઘર છે. એટલે શ્રીજી મહારાજ ત્યાં રહે છે. સમજાણું? આ બીજું કારણ. પેલું તો એ પોતે કહે છે, બીજું એના ભક્તો દ્વારા પ્રતીતિ કરાવે છે. હવે ત્રીજી વાત, પોતાના ભક્તોને અંતકાળે પોતાના ધામમાં લઈ જાય છે, એ અક્ષરધામમાં. આ ત્રીજી પ્રતીતિ. તમારા બહુ વાલા મહેમાન હોય તો એને તમે ક્યાં લઈ જાઓ? તમારા ઘરે લઈ જાઓ કે બાજુવાળાને ઘરે? એટલે ઘર પોતાનું હોય તો. એક જગ્યાએ ઉઘરાણી કરવા આવ્યા કે દેવ સ્થાન કરવું છે તો દાન ધર્મ દો આપો. તે પેલા કહે પણ તમે ગયા વર્ષે દેવસ્થાન માટે ઉઘરાણી કરવા આવ્યા હતા, તો કે એમાંથી નિવાસ સ્થાન કર્યું, હવે દેવસ્થાન ફરી વખત. ગયા વખતે ઉઘરાણી કરી એમાંથી નિવાસ સ્થાન કર્યું, એટલે હવે ઘટે છે તો વળી દેવસ્થાન કરીએ. એમ તમારા વાલા સગા હોય, વાલા મહેમાન હોય તો એને તમે તમારા પોતાના ઘરે લઈ જાઓ. એમ શ્રીજી મહારાજને વાલામાં વાલા પોતાના ભક્ત છે એને અંતકાળે એ લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? તો કે પોતાના ઘરે લઈ જાય છે, અક્ષરધામમાં લઈ જાય છે. અને બધાને દેખતા લઈ જાય છે. એમ નહીં કે ચાલો કોઈને ખબર ન પડે ને એમ અમારા ઘરે ચા પાણી કરી જાય, કોઈને ખબર ન પડવી જોઈએ, નહીં માણસો વધી જાય તમારું દૂધ બગડે.
અમારી ચા બગડી. એમ નહીં, જગ જાહેર છતરાયા ચાલે રાજ, યાદ આવે તો યાદ કરજો. જગ જાહેર બધાને દેખાય એમ પોતાના ભક્તોને અક્ષરધામમાં લઈ જાય છે. એટલે એ અક્ષરધામમાં રહે છે એવું સાબિત થાય છે. બહુ સરસ વાત. જેમ ગામના ઓટલે જીવંત પીપળો હોય ને, એમ સત્સંગના ઓટલે ચૈતન્ય પવિત્ર પીપળા જેવો, પીપર વૃક્ષ જેવો પ્રસંગ છે. શ્રીજી મહારાજ ધામમાં જતા રહ્યા ત્યાર પછીની વાત. લગભગ બાલમુકુદાસ સ્વામી એ બધા સંતો ત્યારે હયાત હશે. ઉપલેટા ગામમાં એક સૌજી શાસ્ત્રી કરીને હરિભગત, શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત, આખી જિંદગી ભગવાનનું ભજન સત્સંગ આ બધું કર્યું. અને હવે તો અંતિમ કાળ, બધું એમના દીકરાઓને સોંપી દીધું. એક જ દીકરો હતો, દીકરાઓ નહોતા, એનું નામ સુંદરજી. બધું એને સોંપી દીધું અને પછી પોતે ભજન કરે. એમાં એક દિવસ રાત્રે વાળું પાણી કરીને સૌજી શાસ્ત્રી પોતે ખાટલામાં સૂતાતા અને સુંદરજી છે એમના પગ દાબતા હતા. એવા દીકરા તો કોઈક જ હોય, બાકી તો ગળું દબાવે એવા હોય. એ પગ દાબતા હતા ને એમાં સૌજી શાસ્ત્રીએ કહ્યું કે જો બેટા, હવે તો આ બધી મોહમાયા છૂટી ગઈ છે, બધું તને સોંપી દીધું છે, હવે બસ મહારાજના ધામમાં જવું છે. સુંદરજી કે બધું ક્યાં સોંપ્યું છે, હજી પટારાને તાળું માર્યું છે ને એને ચાવી તમે હાથે બાંધી છે. છોકરો એમ સમજુ. એટલે સૌજી શાસ્ત્રી કે આ વાત સાચી હો, કે હજી પટારાને તાળું મારેલું છે અને પટારો તો ખટારા જેવો છે. તો કે ચાવી ક્યારે આપશો? તો કે એમ ન અપાય, એ મહારાજને પૂછવું પડે. હા, તમે જો અત્યારે આમાં ઘણા હરિભક્તો બેઠા છે, સ્વામીને પૂછ્યા વગર કાંઈ ન કરે. એ કંઈક ગાડી લેવી હોય કે નવું મકાન લેવું હોય કે કાંઈ ધંધો કરવાનો હોય, બદલાવાનો હોય, આ એક સત્સંગની પ્રથા આખી ચાલી આવે છે. અને એ સ્વામીને પૂછ્યા પછી કર્યું તો એ બધા સફળ જ થયા છે. એમ કે મહારાજને પૂછ્યા વિના કરાય નહીં. અને શિક્ષાપત્રી મહારાજે જો 143માં શ્લોકમાં તમને સ્પેશિયલ કીધું છે, સસાક્ષ મંત્રા લેખમ પુત્ર મિત્રા દિનાપીચ ભુવિત્ત દાના દાનાપ્યા વ્યવહાર એમ ન કરી ચિત. પુત્રની સાથે પણ સાક્ષીએ સહિત લખાણ કર્યા વિના લેણ દેણ કરવી નહીં. એટલે આ તો મેં તમને કીધું, તમે તમારા દીકરાઓને કહેતા નહીં, ખાનગી રાખજો, બધી વાત કોઈને કરાય નહીં, પણ સમજી જાવ. કારણ કે હવે આ માણસનું મન ક્યારે ભરે તો કઈ નક્કી નથી. બની ગયેલી સત્ય ઘટના છે. કદાચ નામ ઠામ ફેરફાર હોય, સ્થળ ફેરફાર નથી, નામ કદાચ ફેરફાર હોય. અમદાવાદમાં સુમનચંદ્ર શેઠ અને 2 મોટા કાપડના શોરૂમ અને એવો ધીકતો ધંધો, 2 બંગલા, 2 ગાડી, 2 દીકરા, બધું બબ્બે. બંને દીકરાને લગ્ન થઈ ગયા. પછી પત્ની સ્વર્ગવાસી થયા એટલે સુમનચંદ્ર શેઠ એકલા, મોટી ઉંમર, એટલે બંને દીકરા ઉપર વિશ્વાસ રાખીને બધું સોંપી દીધું. 2ના ભાગ પાડી દીધા, 1 બંગલો તારો ને 1 તારો, 1 શોરૂમ આનો ને 1 શોરૂમ આનો, 2ને 1 ગાડી આપી દીધી, બધી સંપત્તિના ભાગ કરી દીધા. કાંઈ લખાણ કર્યું નહીં. એને તો એમ હતું કે આપણો આવો સંસ્કારી પરિવાર છે અને દીકરાઓ તો સાચવે જ. જેવું બધું છૂટું પડ્યું, બંને ભાઈ અલગ અલગ બંગલામાં રહેવા ગયા, દુકાનના ભાગ પડી ગયા. પછી સુમનચંદ્ર શેઠને કોઈ પાણી પીવાનું પૂછે નહીં, કોઈ સાચવે નહીં, કોઈ જમાડે નહીં. એ નોકરને કીધું હોય આવીને જમાડી જાય. મોટા ભાઈને ઘરે હોય તો એ કે તમે નાના ભાઈને ઘરે ક્યારે જશો, નાના ભાઈને ઘરે જાય તો એ કે તમે મોટા ભાઈને ઘરે જશો ક્યારે. એમ આમાં ક્યાં જવું? કળિયુગ એનો ભાગ ભજવો. અત્યારે એ શેઠ વૃદ્ધાશ્રમમાં રહે છે. દીકરાનું નામ કિશોર ને નેહલ. આ બની ગયેલી ઘટના છે, લગભગ 3 વર્ષ થયા. હજી શેઠ જીવે છે ને વૃદ્ધાશ્રમમાં રહે છે. એટલે શિક્ષાપત્રીની આજ્ઞા છે ટકોરા બંધ છે. હું એમ નથી કહેતો તમે શંકા કરો પુત્ર ઉપર, પરિવાર ઉપર, પણ આંધળો વિશ્વાસ પણ ન કરાય. ધ્યાન રાખવું પડે. એટલે આ ધીમે ધીમે એટલા માટે જ આ બધું ચાલુ થઈ ગયું.
વૃદ્ધાશ્રમ ને આ ને. શહેરો મોટા થયા, બંગલા મોટા થયા, પણ કુટુંબ નાના થતા જાય છે. અને કુટુંબ નાના થતા જાય પછી એમાં તાકાત ન રહી. આપણો ભારત દેશ કેવડો મોટો છે, પાકિસ્તાન સાવ આવડું છે, નકશામાં તમે જોવો ને તો આવડું, પણ તોય આપણને હંફાવે છે. કારણ તો કે સંપ નથી. નહીતર ભારત દેશના બધા નાગરિકો ઉઠી અને સવારમાં એક મેરેથોન લગાવે, મેરેથોન દોડ આવે ને, સીધી મેરેથોન દોડ લગાવે પાકિસ્તાન બાજુ, ત્રીજે દિવસે નકશામાં ન હોય. આપણા દેશની વસ્તી જ એટલી છે, પોપ્યુલેશન એટલું, પણ મૂળ સંગઠન નહીં, સંપ નહીં, વિભાજન જ. પછી જ્ઞાતિ વાઇઝ હોય, આંદોલન વાઇઝ હોય, ચાલ્યા જ કરે. પણ સંપ હોય ને તો ઓછી સંપત્તિ હોય, ઓછું હોય, છતાંય સારું કામ થાય. તમે બજારમાં ખરીદી કરવા જાઓ તો સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ કહેવાય કેરી. ફળ તમે લેવા જાઓ તો મોંઘામાં મોંઘી કેરી અને સસ્તામાં સસ્તા કેળા. પણ તોય ક્યારેય કોઈ એમ કીધું કે મને કેળા ચાખવા આપો ને, જરાક એક કેળું ચાખવા લાવો પેલા પછી મારે લેવા. કેરી પેલા એક ચાખવા આપો પછી બોક્સ લઈશું. આનું કારણ શું? તો કે કેળા જોડાયેલા છે, ડઝન બંધ છે અને કેરી છૂટી છે. જો તમે ભેગા રહેશો તો કોઈની તાકાત નથી કે તમને ચાખી શકે, પણ જુદા હશો તો આખી દુનિયા તમને ચાખી જશે. આ સંપનો પ્રતાપ. એટલે ધીમે ધીમે કુટુંબ વિભાગ ને ચાલુ થયું તો કુટુંબ નિયોજન, પણ ધીમે ધીમે કુટુંબ વિભાગ થવા મળ્યા. એમ તને મહારાજને પૂછ્યા વિના તને ચાવી અપાય નહીં, તો કે કાંઈ વાંધો નહીં, મહારાજને પૂછી લ્યો. અને શ્રીજી મહારાજ એમને ઘણી વાર દર્શન દેતા. મહારાજને પ્રાર્થના કરી, બીજે દિવસે મહારાજે દર્શન આપ્યા અને વાત કરી મારો દીકરો સુંદરજી ચાવી માંગે છે પટારાની, તો આપી દઉં. શ્રીજી મહારાજ કે ચાવી આપી દો, હવે આમાં ચાવી છેલ્લી છે, બીજું બધું તમે આપી દીધું છે. તો કે મહારાજ ચાવી આપું પણ તમે મને ક્યારે તેડી જશો? તો કે જો આ પૂનમ છે, આના પછી જેઠ મહિનો આવે, જેઠ મહિનાની પૂનમ અમે તમને ધામમાં તેડી જઈશું. એટલે હવે તમે ચાવી આપી દો નચિંત થઈને, કાંઈ વાંધો નહીં. પછી સુંદરજીને ચાવી આપી દીધી. એટલે સુંદરજીને તો ચાવી મળવી જોઈએ, પછી બાપા ધામમાં જાય કે ન જાય એ તો ક્યાં વાંધો, એ તો સેવા કરે એવા હતા. પણ ચાવી આપતા આપતા પિતાશ્રીએ કીધું સૌજીભાઈ કે જો મહારાજે ચાવી આપવાની તો હા પાડી, પણ એક મહિના પછી જેઠ મહિનો આવે, હવે જેઠ મહિનાની પૂનમે મહારાજ મને ધામમાં તેડી જશે. સુંદરજીભાઈ શિક્ષક હતા, બુદ્ધિશાળી, સત્સંગી હતા, પણ એને મનાણું નહીં. એમ કઈ એક મહિના અગાઉ કઈ કઈ થોડા કઈ તેડી જાય કઈ. પણ છતાંય સૌજીભાઈ તો બધાય નહીં કે. એમ કરતા કરતા ધામમાં જવાનો દિવસ આવ્યો, જેઠ મહિનાની પૂનમ. શ્રીજી મહારાજે ફિક્સ ટાઈમ આપ્યો તો બપોરે 2 વાગ્યે જ તેડી જઈશું. પ્રોફેશનલ માણસો હોય ટાઈમ પ્રમાણે ચાલતા હોય છે. હા, એ 6:30 નો ટાઈમ હોય તો 6:45 કથામાં આવે ને પછી 7 વાગ્યે આવે ને મારે કાલથી 6:45 આવવું છે. પછી ઘણા તો 7:15 આવે, એ કે ત્યારે બરાબર રંગ જામ્યો હોય, તો મારે હવે રંગ જામે ત્યારે જ આવવું છે. હવે નકામું વહેલું આવવું. એટલે મોટા માણસો ટાઈમ પ્રમાણે ચાલે. 2 વાગ્યે આવશું અમે બપોરે, પાકો ટાઈમ આપ્યો. દિવસે સવારે વહેલા ઉઠ્યા, સ્નાન પૂજા પાઠ બધું તૈયાર કરી તૈયાર થઈને આમ પરવાર્યા. 10 વાગ્યા એટલે જૂના જમાનામાં શાળાનો સમય 10 થી 5 નો હતો. એટલે સુંદરજીભાઈને શિક્ષકની નોકરી, એટલે સ્કૂલે જવા માટે શાળાએ જવા માટે તૈયાર થતા હતા. ત્યાં એણે સૌજીભાઈ કીધું કે આજ નિશાળે નથી જવું, આજ મારે ધામમાં જવું છે ને તાર નિશાળે જવાનું. તો એમણે કંઈ મનમાં લીધું નહીં કે એમ કંઈ થોડા આમ સાજા નરવા હોય ને કંઈ ધામમાં વયા જાય. તો એમણે તૈયારી ચાલુ રાખી. એટલે પછી સૌજીભાઈ કંઈ બોલ્યા નહીં. સૌજીભાઈ કે તો કદાચ તો તાર નિશાળે જવું હોય તો વાંધો નહીં, પણ તું વાળંદને કહેતો જાજે, ગામમાં કેશવ વાળંદ છે, નામ ઠામ સાથે. વાહ, જો ગામમાં કેશવ વાળંદ છે એને કહેજે કે વતું કરી જાય, કારણ કે મારે હવે ધામમાં જવું છે. બહાર ગામ જવું હોય તો તૈયાર થઈને જવું પડે, બાલ દાઢી બધું કરીને. તો વાળંદને મોકલજે એટલે હું વતું કરાવી લઉં. કાંઈ વાંધો નહીં. સુંદરજીભાઈ ગયા, કેશવ વાળંદને કીધું કે ભાઈ મારા પિતાશ્રી રાહ જોવે છે, એમ કહે છે અક્ષરધામમાં જવું છે, એટલે તમે જરાક એને બાલ દાઢી કરતા આવો. આવ્યા વાળંદ, પછી દાઢી કરતો હતો. એટલે રહી શકે
સૌજીભાઈ બધું ચાલતું હતું, વાળ કપાતા હતા ને બધું ચાલતું હતું ને એમાં વાળંદને કીધું કે જો 2 વાગે મારે ધામમાં જવાનું છો, મને શ્રીજી મહારાજ તેડવા આવવાના છે, ભગવાન તેડવા આવવાના. વાળંદ કે ઈ ભગવાનને એવું કઈ થોડું હોય કઈ? તો કે કેમ? તો કે ભગવાન હોય તો આ પૃથ્વી પર ચોર ને ડાકુ ને લૂંટારા ને આ લૂંટફાટ ને આવું બધું થોડું હોય, આવા ખરાબ માણસો સુધરી ન જવા જોઈએ ભગવાન હોય તો. સૌજીભાઈ કે તો મને એવું લાગે આ દુનિયામાં કોઈ વાળંદ નહીં હોય. તો કે કેમ? તો કે ઘણા માણસોને લાંબા વાળ હોય છે, ઘણાને દાઢી બહુ મોટી હોય છે, તો એનો મતલબ વાળંદ નહીં હોય. વાળંદ કે ના ના, એ તો વાળ કપાવા આવે, દાઢી કરાવવા આવે તો થાય ને. તે સૌજીભાઈ કે મારે એ જ કેવું છે, મંદિરે આવે, ભગવાન પાસે આવે તો સુધરે ને, ભગવાન તો છે જ. વાળંદને કાન પકડાઈ દીધું, ધામમાં જવાની તૈયારી. બરાબર 1:30 વાગ્યો એટલે સુંદરજીભાઈને એમ થયું, એ નિશાળમાં ભણાવતા હતા, એ ગામડાની જૂની નિશાળ, પ્રાર્થનાઓ બોલાય, ગીતો ગવાય, અને ત્યારે ભણાવવાની પદ્ધતિ કેટલી સરસ હતી. કાગડો એમ સમજાવે, ક એટલે કાગડો, બરાબર એવું સમજાવે, ખ એટલે ખડિયો, તો એ સામે બતાવે. એ ફળિયામાં બધા બેઠા હોય બાળકો, વૃક્ષ ઉપર કાગડો બોલતો હોય, અને સાહેબ હોય, શિક્ષક હોય, કાગડા સામે આમ આંગળી કરીને કે જો ક એટલે કાગડો, એટલે બધા બોલે કાગડો. એની અસર થાય. કલામ સાહેબે પોતાની આત્મકથામાં લખ્યું છે કે દરિયા કિનારે અમને અમારા શિક્ષક લઈ ગયા અને સીલ નામનું પક્ષી દેખાડ્યું. જો પેલું પક્ષી છે ને એનું નામ સીલ, અને એ પક્ષી જોઈ અને મને આકાશમાં ઉડવાની પ્રેરણા મળી, પછી પાયલોટ થવાની ઈચ્છા થઈ. પાયલોટ તો ન થઈ શક્યા, પણ આવડા મોટા વૈજ્ઞાનિક થયા. આ ભણાવવાની પદ્ધતિની અસર થાય. અને હવે અત્યારે જે ભાઈ ભણવાની પદ્ધતિ આવી છે, વાત જવા ગયો, વાત જવા ક્યાંથી દે? એમ જવા દેવાય? પછી કઈ મોકો આવે? કેટલા ટ્યુશન ક્લાસ ને કેટલું. આપણને એમ થાય કે હવે આ છોકરા ભણવા જાય છે કે આખો દિવસ ઢસડો કરવા જાય છે. નાનો એવો છોકરો હોય પણ એવડો મોટો વાહે થેલો હોય, બિચારો વાંકો વાંકો જાતો હોય. અને કોલેજના મોટા મોટા છોકરા એક નોટ લઈને ન જાય. જે ઉપાડી શકે એમ છે એને એકે ચોપડા નહીં, જે બિચારા ઉપાડી શકે એમ નથી એને કેટલા ચોપડા, છતાંય લખ્યું હોય ભાર વિનાનું ભણતર. કેટલા ટ્યુશન ક્લાસીસ, એક ક્લાસીસમાં જાય ત્યાં, બીજા ક્લાસીસમાં, ત્રીજા ક્લાસીસમાં, સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ. આમ હીરાબાગ સર્કલ ઉપર આ બની ગયેલી વાત છે, ખોટી નથી. ના ના, ખરેખર એમ તમે માનતા નહીં કે આ શિયાળામાં ટાઢો પોર છે. કદાચ હવે એ બોર્ડ લઈ લીધું છે. હીરાબાગ સર્કલ ઉપર બોર્ડ મારેલું હતું, 50 રૂપિયામાં માત્ર 4 વાક્યમાં અંગ્રેજી બોલતા શીખો. એક વડીલ 40-45 વર્ષના, એને એમ થયું કે 50 રૂપિયામાં 4 વાક્યમાં સંપૂર્ણ અંગ્રેજી બોલતા શીખવાડતા હોય તો આપણે તો શીખવું જ છે. એટલે એમણે ફોર્મ ભર્યું અને શીખવા ગયા. એટલે પેલા શિક્ષક હતા, એમણે કહ્યું બોલો અંગ્રેજી, તો કે અંગ્રેજી. બોલો બીજી વખત અંગ્રેજી, અંગ્રેજી. બોલો ત્રીજી વખત અંગ્રેજી, અંગ્રેજી. બોલો ચોથી વખત અંગ્રેજી, અંગ્રેજી. જાઓ, તમને ફાવી ગયું. 4 વાક્યમાં સંપૂર્ણ અંગ્રેજી તમને બોલતા ફાવી ગયું, જાઓ. આવા તો કેટલાય 50 રૂપિયા લઈ લીધા, પછી બોર્ડ કાઢી લીધું, અત્યારે બંગલો થઈ ગયો. પણ એ જૂના જમાનાનું ભણતર સાથે ગણતર. એટલે સુંદરજીભાઈ શિક્ષક, એમણે બધા બાળકોને વાત કરી કે મારા પિતાશ્રી છે ને એને સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી જવાના છે. મને મનાતું નહોતું, પણ એણે વાળંદને બોલાવ્યો, બધી તૈયારી કરી, ઘેરે લીપાયું ને આ બધું કર્યું. એટલે ભગવાન લેવા આવશે હો, તો મારે જવું પડશે. તે છોકરાઓ કે તે અમને રજા પડે એમાં મજા જ આવે, ચાલો અમે સાથે આવીએ. એ બધા વિદ્યાર્થીઓને સાથે લઈ અને સુંદરજીભાઈ આવ્યા. અને જૂના જમાનામાં તો એક સાથે બધાય ધોરણ હતા, કંઈ ક્લાસ અલગ અલગ હોય નહીં, આખી સ્કૂલમાં એક જ શિક્ષક હોય. આખી નિશાળ સાથે આવી. ગામના બીજા બધા માણસો 400-500 જણા લીપાવેલી તૈયાર. એના ઉપર આણે સૌજીભાઈએ કહ્યું બેટા ક્યાંકથી તલ લેતો હોય જા. એટલે તલ ગોઈતા, એ તલ છાંટા, ઘીનો દીવો કર્યો. સૌજીભાઈ એના ઉપર બેઠા. 1:45 વાગ્યા.
બધાને કહ્યું બધા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલો. ધૂન થઈ અને બરાબર એક્ઝેક્ટ 2 ટકોરે બપોરે શ્રીજી મહારાજ પોતે આવ્યા, સાથે ગુણાતીતાનંદ સ્વામી, અચિંત્યાનંદ બ્રહ્મચારી, આ બધા સંતો અને સૌજીભાઈને તેડવા આવ્યા. સૌજીભાઈએ ધૂનની જય બોલાવી અને બધાને જય સ્વામિનારાયણ કહ્યા અને બધાને દેખતા પોતે અક્ષરધામમાં ગયા. આ બતાવે છે કે શ્રીજી મહારાજ એ ધામમાં રહે છે, કારણ કે પોતાના વાલા ભક્તને ત્યાં લઈ જાય છે. જેમ મકાન માલિક હોય એ વાલા મહેમાનને પોતાના ઘરે લઈ આવે, બીજાના ઘરે ન લઈ જાય, એમ અક્ષરધામમાં લઈ જાય છે. આ બતાવે છે. ત્યાર પછીની સાબિતી, અક્ષરધામમાં ગયા પછી પાછા આવીને દર્શન આપે છે અને કહે છે કે અમે અક્ષરધામમાં ગયા છીએ, ત્યાં એ ભગવાન રહે છે. આવા પ્રસંગો છે. ત્યાંથી આવીને પછી કે વિક્રમ સંમત 1973 વાત, ગોપીનાથ પુરાણી સ્વામી ગોંડલ મંદિર માટે ગાયો ભેંસો લેવા માટે બાબરિયાવાડ પંથકમાં ગયેલા અને ભગતનું સમઢિયાળા ગામ, સાથે દેવપ્રસાદ સ્વામી, પાર્ષદ જયરામ ભગત, આ બધા હતા. સમઢિયાળાથી નજીક ભાચા ગામ, ભાચાના ભગવાનદાસ શેઠ એમને ઘણી વખત સંકલ્પ કે ગોપીનાથ પુરાણી સ્વામી આપણા ગામમાં આવે, સત્સંગ કરે, કથા વાર્તા કરે. એમના માતુશ્રી ઘણી વાર કહે કે સ્વામી ક્યારે આવ્યા નથી, પધરામણી કરી નથી, તો ક્યારેક તેડાવો ને. એટલે ભગવાનદાસ શેઠને ખબર પડી કે ગોપીનાથ પુરાણી સ્વામી અહીંયા સમઢિયાળા આવ્યા છે, એટલે પોતે સ્વામીને તેડવા માટે આવ્યા. સ્વામી તમે પાછા ક્યારેય પધાર્યા નથી, આવો ઘરે પધરામણી કરો. સ્વામી કે જો ભગત, હવે અત્યારે તો ગોંડલ પહોંચવું પડે એમ છે, સાથે આ બધું ગાયો ભેંસો છે. 7 ભેંસો હતી, 4 ગાયો હતી, 2 બળદ હતા અને 12 ડબ્બા ઘી હતું. એટલો બધો સામાન હતો. એટલે આ બધું સામાન લઈને અત્યારે અવાય નહીં, પછી ક્યારેક આવશું. પણ સ્વામી આવજો. ગોપીનાથ પુરાણી સ્વામી કે જાઓ, અમારું વચન, અમે પાછા આવશું. પછી તો સ્વામી નીકળી ગયા. ભગવાનદાસ શેઠ ઘરે આવ્યા, આવીને માતુશ્રીને વાત કરી, સ્વામીને વિનંતી કરી, પણ સ્વામીને ઉતાવળ હતી, પણ આવ્યા નહીં. પણ સ્વામી વચન દઈને ગયા છે કે એ પાછા પધારશે, એક વખત આવશે પધરામણી કરવા. 1 વર્ષ પછી ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં જતા રહ્યા. અહીંયા ભગવાનદાસ શેઠને એમના માતુશ્રીને ખબર પડી કે સ્વામી તો ધામમાં જતા રહ્યા. બહુ દુઃખ થયું. 6-7 મહિના વીતી ગયા. ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં ગયા પછી 6-7 મહિના થઈ ગયા. ભગવાનદાસ શેઠ અવારનવાર સ્વામીને વાત કરે, સ્વામી સાથે હેત બહુ. સ્વામીને કીધું તું પણ સ્વામી આવ્યા નહીં, ઘણી વિનંતી કરી. એમાં એક દિવસ રાત્રે પોતે સૂતાશે ફળિયા, ઓસરીમાં ખાટલો નાખીને સૂતાશે, એમના માતુશ્રી અંદર ઓરડામાં સૂતાશે, અને ભગવાનદાસ શેઠ ગોપીનાથ પુરાણી સ્વામીને સંભાળતા સંભાળતા વાતો કરે છે કે પુરાણી સ્વામીએ સત્સંગ કરાવ્યો, કંઠી બાંધી, પણ માં એ આપણા ઘરે ન આવ્યા હો. ત્યાં એમના માતુશ્રી કહ્યું જો તારો ભાવ હશે ને તો ગોપીનાથ પુરાણી સ્વામી ક્યારેક આવશે, પણ હવે કેમ આવે, હવે તો એ ધામમાં જતા રહ્યા. એ તો ભાવના હોય ને, તો ભગવાન અને સંતો આવે. એ આમ વાત કરતા 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 પછી ઊંઘ આવી ગઈ બંને. રાત્રે 3 વાગ્યે ખડકી ખખડવાનો અવાજ આવ્યો. ખડકી ખખડી આમ જોરથી, આ તો માત્ર તમને ઈશારો આપ્યો. ભગવાનદાસ શેઠ જાગ્યા કે આ ખડકીની સાંકળ કોક ખખડાવે. ઉઠ્યા, ત્યાં અવાજ આવ્યો, એ ભગવાનદાસ ખડકી ખોલો, અમે પુરાણી સ્વામી. આ તો ઝબકી ગયા કે આ તો પુરાણી સ્વામીનો અવાજ. તરત એના માતુશ્રીને જગાડ્યા કે માં જો પુરાણી સ્વામી આવ્યા. ત્યાં વળી ખડકી અવાજ આવ્યો, ખખડાવી, એ ભગવાનદાસ ખડકી ખોલો, અમે પુરાણી સ્વામી. તેમના માતુશ્રી કે જાઓ જાઓ ખોલો. ભગવાનદાસે જઈને ખડકી ખોલી, ત્યાં તો પુરાણી સ્વામી સંત મંડળ સાથે સામે ઊભા હતા. સ્વામી પધારો પધારો. સ્વામી અંદર આવ્યા. સ્વામી શું અત્યારે મોડી રાત્રે? ભગવાનદાસ તો ભાન ભૂલી ગયા સ્વામીને જોયા. રાત્રે એને યાદ કરતા કરતા સુતા. સ્વામી કે અમે અહીંથી નીકળ્યા, બહુ મોટી રાત થઈ ગઈ છે, મંદિરે ઉતારો કરવો છે, એટલે મંદિરની ચાવી લેવા આવ્યા છે. ભાઈ જો આ એક બહુ ફાયદો છે. ગામડામાં જેના ઘરે મંદિરની ચાવી હોય ને એના ઘરે સાધુ પેલા જાય. મંદિરની ચાવી રાખવાથી એટલું કામ થાય છે, તાળી પાડી લ્યો.
હે એ મંદિરની સેવા ને એ ભગવાન રાખવાથી શું ન થાય? એટલે મંદિરની ચાવી લેવા આવ્યા છે. ચાવી લેવા? હા લ્યો, હું ચાવી લેતો આવું. એ ઓરડામાં પોતે ગયા. એમના માતુશ્રીએ દૂરથી ગોપીનાથ પુરાણી સ્વામીના દર્શન કર્યા, પંચાંગ પ્રણામ કર્યા, અને બંને પછી પટારો ખોલીને ચાવી લેવા ગયા. ચાવી લઈને જ્યાં ઓસરીમાં આવે ત્યાં ગોપીનાથ પુરાણી સ્વામી સંત મંડળ ગાયબ, કોઈ નહીં. ભગવાન દાસને થયું આ તો હજી હમણાં અહીં બેઠા હતા, મંદિરે ગયા છે. પોતે મંદિરે આવ્યા તો મંદિરે તો ખડકીને મોટું તાળું મારેલું, ત્યાંય કોઈ નહીં. બધે તપાસ કરી, ગામમાં આટો માર્યો, ક્યાંય નહીં. ઘરે આવ્યા, માતુશ્રીને કીધું કે માં એ તો ગોપીનાથ પુરાણી સ્વામી ક્યાંય મળ્યા નહીં, ક્યાં ગયા હશે? ત્યારે એમના માતાએ કહ્યું જો તે ગઈકાલે રાત્રે સ્વામીને બહુ યાદ કર્યા ને એટલે અક્ષરધામમાંથી સ્વામી તને દર્શન દેવા આવ્યા હતા. આ બતાવે છે કે એ અક્ષરધામ છે, ત્યાં પોતે પુરુષોત્તમ નારાયણ રહે છે. એને જ્યાં લઈ જાય એને પાછા મોકલે છે, એ પ્રતીતિ છે કે ત્યાં રહે છે. આ પ્રતીતિ. હવે છેલ્લી વાત, પુરુષોત્તમ નારાયણ એ અક્ષરધામમાં અખંડ વિરાજમાન છે. તમે તમારા ઘરમાં રહેતા હો તો તમે બહાર ગામ જાઓ ત્યારે ઘરમાં ન હો, ને ઘરમાં જાઓ ત્યારે બહાર ગામ ન હો. અત્યારે તમે અહીંયા બેઠા છો તો તમે ઘરે નથી, બરાબર? તમે ઘરે હો તો અહીંયા ન હો, સાહજિક સમજાય એવી વાત છે. પણ અહીંયા એવું નથી. શ્રીજી મહારાજે વરતાલના 13મા વચનામૃતમાં વાત કરી છે કે મૂર્તિમાન એ ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં પ્રકાશે છે, ત્યાં રહ્યા થકા. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે એ પુરુષોત્તમ નારાયણ જન્મ ધારણ કરે છતાં અજન્મા છે, અજન્મા હોવા છતાં જન્મ ધારણ કરે છે, મનુષ્યાકૃતિ હોવા છતાં દિવ્યાકૃતિ છે, દિવ્યાકૃતિ હોવા છતાં મનુષ્યાકૃતિ છે, અક્ષરધામમાં હોવા છતાં અહીંયા છે, ને અહીંયા હોવા છતાં અક્ષરધામમાં છે. હરિલીલામૃતમાં પ્રસંગ આવે છે. શ્રીજી મહારાજ દેવા ભગત સાથે માંગરોળ બંદરે સમુદ્રમાં સ્નાન કરતા હતા અને મહારાજે દેવા ભગતને ધક્કો માર્યો. એવું મોટું મોજું આવ્યું ને એમાં ધક્કો માર્યો. એ પાણીમાં ગયા અને એમાં તેજ, એમાં અક્ષરધામ, અને જે પુરુષોત્તમ નારાયણે અહીંયા ધક્કો માર્યો તો એને જ ત્યાં અક્ષરધામમાં જોયા. અહીંયા પણ છે ને ત્યાં પણ છે, બરાબર? આને અખંડ કહેવાય. તમારે આવી રીતે હોય તો તમે અખંડ કહેવાઓ. તમે અહીંયા આવો ને છતાંય ઘરે હોય, ને ઘરે હોય છતાં અહીંયા હોય તો અખંડ કહેવાય. પણ આપણે એવું નથી. ત્યાં અક્ષરધામમાં હોવા છતાં અહીંયા મનુષ્ય સ્વરૂપે, અહીંયા હોવા છતાં ત્યાં, એટલા માટે અખંડ. બીજું, શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી પણ જ્યાં જ્યાં પોતાના ભક્તને જરૂર પડે ત્યાં હાજર થાય છે. એ બતાવે છે કે અખંડ છે. અહીંયા હાજર થાય છતાંય ત્યાં તો હોય જ. મધ્યના 42મા વચનાવૃતમાં મહારાજે વાત કરી છે કે એ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેવા રૂપે પ્રકાશવું ઘટે ત્યાં તેવા તેવા રૂપે પ્રકાશે છે, છતાં અક્ષરધામમાં તો અખંડ વિરાજમાન છે. અક્ષરધામમાં મહારાજ ધામમાં ગયા પછીની વાત છે. જ્યાં જેવું રૂપ લેવું ઘટે ત્યાં હાજર થઈ જાય, પાછા ત્યાં જતા રહે, પણ ત્યાં તો હોય જ પાછા. બહુ સરસ પ્રસંગ. એ કહ્યા પછી આપણે પૂરું કરી દઈશું, કારણ કે મારે ટાઈમમાં માનવું પડે. તમને કીધું હોય તો આખા ગામ, શ્રીજી મહારાજ ધામમાં ગયા પછીની વાત છે. આખા ગામના કાનજીભાઈ ખેડૂત, એવા એકાંતિક ભક્ત, શ્રીજી મહારાજનું ભજન કરે એવી નિષ્ઠા. ઘરમાં મા દીકરો 2 જ જણા. એટલે કાનજીભાઈ વાડીમાં પાક વાવ્યો, પાક ઉગ્યો પછી રાતે વાહુ જવું પડે, જેને રખોપું પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કોઈ એનો શબ્દ નથી, નહીતર સમજાવત. વાહુ રખોપું કરવા જવું પડે. એટલે રાતે વાળું કરતા કરતા કાનજીભાઈએ એમના માતાને વાત કરી કે માડી, જૂના જમાનામાં માડી કહેતા, પછી માં આવ્યું, પછી બા આવ્યું, પછી મમ્મી આવ્યું, પછી મોમ આવ્યું. હવે આગળ ન જાય તો સારું, નહીતર પછી ઓમ થાય, ઓમ પછી સ્વાહા. તો કે માડી, મારે રાતે વાહુ જવાનું છે તો થોડુંક ભાથું બાંધી દીજો, રખોપું કરવા જવું છે. એમના માં કે વાંધો નહીં, હું ભાથું બાંધી દઈશ, પણ તું સવારે વહેલો આવતો રહીશ, કારણ કે માતા ઘરે એકલા, આ મારે પછી બધું વલોણું કરવાનું હોય, છાશ વલોવાની હોય,
તો એકલા કેમ બધું કરવું? દરરોજ તો તું સવારે આવ્યો, પણ આજે રાતે વાહુ ગયો હોય તો સવારે વહેલો આવતો રહે તો બધું મારે વલોણું કરવામાં સારું રહે. કાંઈ વાંધો નહીં, હું સવારે 5, 5:30 આવી જઈશ, તમે મને ભાતું કરી દેજો. એટલે એમના માએ પછી રાતે બધું ભાતું કરી દીધું, સેવ હોય સાથે સુખડી બનાવી દીધી હોય એ સમય પ્રમાણે બધું. અને એ ભાથું લઈને વાહુ ગયા, કાળો ધાબળો ખંભે, માથે ટોપો પહેરેલો. કોઈએ પહેર્યો છે કે નહીં? આ ગજેરા ભગતે પહેર્યો. આવી રીતે આ સંસ્કૃતિ છે. ટોપી વિકૃતિ છે, અંગ્રેજો દઈને ગયા. એ માથે એવો ટોપો પહેરેલો રાતા રંગનો, અને કાળો ધાબળો, સાથે એક લાકડી લીધી હોય જોરદાર ડાંગ, અને હાથમાં પેલું વાસણ હોય એમાં ભરી લીધું હોય બરણીમાં સેવ ને સાથે સુખડી, એક બરણી, એ બધું લઈને રખોપુર કરવા ગયા કાનજીભાઈ. રાતે લગભગ 1-2 વાગ્યા સુધી પાણી વાળવાનું હોય, ધ્યાન રાખવાનું હોય, પછી તો સૂઈ જવાનું હોય. એટલે પછી તો થોડોક પોતે નાસ્તો પાણી કરીને પાણી પીને પછી સૂઈ ગયા. હવે એવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. એ એવો સરસ શીતળ પવન આવતો હોય અને નેચરલ વાતાવરણ હોય. અહીંયા તો પેક હોય તો ઊંઘ આવી જાય છે. તો એ તો એવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, સવારે ઊંઘ ઉડી જ નહીં. અહીંયા એમના માતા હતા, એ સવારે 5 વાગે ઉઠી ગયા, પરવારી ગયા અને રાહ જોવે કે હમણાં મારો કાનજી આવે. અને પછી છાશ વલોવીએ. 5:30 થયા, રાહ જોવે હમણાં આવે. 6:45 થયા. પછી શ્રીજી મહારાજને અક્ષરધામમાં એમ થયું કે ઓહો, મારા ભગત રાહ જોવે અને કાનજી હૂતો છે. બેમાંથી એકેયને ડિસ્ટર્બ ન કરાય, બે મારા ભગત. એટલે શ્રીજી મહારાજે આબેહૂબ કાનજીનું રૂપ લીધું. હો, એ માથે ટોપો ચડાવ્યો, કાળી ધાબળી, એક હાથમાં એવી જ ડાંગ, અને ખાલી સેવની સુખડીની ખાલી બરણી, એ બધું લઈ અને એવો કાનજીનો આબેહૂબ વેશ. ભગવાનને તો કોણ કળે? પંચાળાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા છે કે નટની માયા કળાતી નથી, તો આ તો ભગવાનની યોગ માયા છે, આ તો નટવર છે. આવી અને ખડકી ખખડાવી, એ માડી હું કાનજી ખોલજો. એના માડી સાંભળ્યા, તરત દોડ્યા. હો, રાહ જ જોતા હતા. જૈન ખડકી ખોલી અને પછી તરત આમ દુખણા લીધા. જૂના જમાનામાં વારે વારે દુખણા લેતા, હવે દુખણા દે, કારણ કે આ લેવાની સિસ્ટમ વહી ગઈ. વાલ એટલું હોય માતાને, એ વહેલી સવારે દુખણા લીધા. આય આય, ચાલ આપણે સાસ વલોવી લઈ. એ શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ કાનજીના વેશે સામે બેઠા, આ બાજુ એના માડી ડોશીમાં છાશ વલોવ્યો. નરહરી નેત્રા તાણી. થોડુંક ગરમ પાણી કરી રાખ્યું એટલે માખણ ઉતરે ને, એ પછી સીધું એમાં ગરમ પાણીમાં નાખે તો પીંડો સારો વળે. એમાં માખણ વલોવાતું જાય, એ કઢાતું જાય. એમ કરતા કરતા છાશ વલોવાઈ ગઈ. એટલે કાનજીએ કીધું, માં મને ભૂખ બહુ લાગી છે, મને રોટલા કરી દે એટલે હું જમી લઉં. તો કે કાંઈ વાંધો નહીં, હું રોટલા કરું, તું નાહી ધોઈને પૂજા પાઠ કરીને તૈયાર થઈ જાય ત્યાં હું રોટલા કરી દઉં. આ બધું કાનજીભાઈ પોતે નાવા ગયા, નાહી ધોઈને પૂજા પાઠ કરવા બેઠા. એમના માતૃશ્રીએ સરસ એવા મોટા થાળી જેવડા સરસ રોટલા કરી દીધા. અને અત્યારે ઘણી જગ્યાએ રોટલા હોય તો આપણને એમ થાય પાપડ છે કે રોટલા છે, એવા વાંકા સૂકા થઈ ગયા હોય. કારણ કે પહેલાં તો તાવડી જ હવે એવી સારી મળતી ન હોય. એવા સરસ રોટલા કરી દીધા. કાનજીભાઈ નાહી ધોઈ પૂજા પાઠ કરીને તૈયાર થઈ ગયા અને બેઠા ને સામે થાળી મૂકી, 2 રોટલા, માખણનો લોંદો મૂક્યો અને ગોળ. બીજું તો સવારમાં શું હોય? અને કાનજી 2 રોટલા જમી ગયા. હો, માખણના લોંદા સાથે. બીજી વાર ગોળ માંગ્યો, જેમાં ઓડકાર ખાધો, પાણી પીધું અને પછી કીધું, જો માં હવે હું ખેતરે પાછો જાઉં છું, બપોરે પાછો આવીશ. કાંઈ વાંધો નહીં, જા, હવે હું ઘરકામ કરું છું. કાનજી ગયા અક્ષરધામ. આ બાજુ 8 વાગ્યા માથે તડકો થયો, મૂળ કાનજી જાગ્યા આવે. ઓહો, મોડું થઈ ગયું, આ તો મારી માડીને સાસ વલોવાની કેમ થયું હશે. તરત આફળા ફાફળા થઈને ઘીરે આવ્યા. પછી 8 વાગ્યે તો ખડકી ખુલ્લી જ હોય એટલે આપણે ખખડાવતા નથી. તરત આવ્યા ઘીરે. એ માં સાસ વલોવાનું કેમ થયું?
તો કે છાશ તો આપણે 5:45 વલોવી નાખી. અરે હોય કાંઈ, મને એટલી ઊંઘ આવી ગઈ હતી, હું આવ્યો નહોતો ને છાશ. અરે પણ તું જ આવ્યો તો કે છાશ વલોવી, પછી તે પૂજા પાઠ કર્યા, મેં રોટલા ઘડ્યા, મેં તને જમાડ્યો ને તું વળી ખેતરે ગયો ને પાછો આવ્યો. તો કે ના ના માં એ કાનજી નહીં, એ ઘનશ્યામજી હશે. તાળી પાડી લ્યો. કીધા પછી તાળી પાડી છે. ઘનશ્યામજી આવે તોય તાળી પાડતા નથી. બોલો, ઘનશ્યામજી પોતે આવ્યા અક્ષરધામમાંથી. એમના માતૃશ્રીના આંખમાંથી આંસુડા પડી ગયા કે મહારાજ મારી છાશ ઓલવા માટે ત્યાંથી શેકાઈ આવ્યા, મારા દીકરાનું રૂપ લઈને આવ્યા, મારા હાથના રોટલા ખાધા, જે થાળીમાં રોટલા જમ્યા એ થાળી જ પડી હતી. કાનજી અને એમના માતૃશ્રી બંનેને અહોભાવ થયો. આવા પ્રસંગ સહજાનંદ સ્વામી ચરિત્ર નામનો ગ્રંથ છે, એમાં પ્રસંગ લખાયેલો છે. એટલે અક્ષરધામમાં રહ્યા થકા જ્યાં જેવું રૂપ પ્રકાશવાની જરૂર પડે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે. છતાંય ત્યાં અક્ષરધામમાં તો 24 કલાક અખંડ હાજર છે. એટલા માટે ત્યાં અખંડ વિરાજમાન છે. અને એટલા માટે પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે શ્રીહરિ બોલ્યા છે કે તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર. વિશેષ કથા આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની